હાલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે મારી ચેનલ પ્રિસિલ્સ કિચનમાં। આજે આપણે ડુંગળી, લસણ કે કોઈ પણ આખા મસાલાનો યુઝ કર્યા વગર બટર અને પનીરનું સબ્જી બનાવવાના છીએ, એકદમ શુદ્ધ અને સાત્વિક। તો ચાલો આપણે એની શરૂઆત કરીએ। જૈન મટર પનીર બનાવવા માટે આપણે એક વાસણ લઈએ અને એ વાસણમાં આપણે એની બેઝ ગ્રેવી રેડી કરી દઈએ। ગેસને ઓન કરીએ। એમાં 2 ચમચી જેટલું આપણે કુકિંગ ઓઇલ લઈશું। ઓઇલ થોડું ગરમ થાય એટલે 1 ચમચી જીરું, 2 લીલા મરચા આપણે એને સ્લાઇસ કરી દીધા છે, 1 મોટો ચમચો આદુ, 10 થી 12 કાજુ, સૂકા નારિયેળની સ્લાઇસ, 4 મીડિયમ સાઇઝ ટમેટા આપણે મોટા મોટા કાપી લીધા છે એ લઈએ। અડધી ચમચી મીઠું, અડધો કપ જેટલું ગરમ પાણી, સરસ રીતે ફેરવી લઈએ। ગેસને બંધ કરી દઈએ અને ઠંડુ થવા દઈએ અને મિક્સર જારમાં એની સરસ પેસ્ટ બનાવી લઈએ। ઠંડુ થઈ ગયું છે, આપણે એને લઈ લઈએ અને મિક્સર ગ્રાઇન્ડરમાં એની સરસ પેસ્ટ બનાવી દઈએ। આપણી પેસ્ટ રેડી છે। અહીંયા આપણે 300 ગ્રામ જેટલું પનીર લીધું છે, આપણે એને સરસ મોટા મોટા પીસમાં કાપી લઈએ। તમે જોઈ શકો છો કે સરસ મોટા મોટા પીસમાં આપણે એને કાપી લીધું છે। પનીર સરસ મોટા મોટા પીસમાં કટ થઈ ગયું છે। ચાલો આપણે એને શેલો ફ્રાય કરી લઈએ। એક નોન સ્ટિક પાનમાં 1 ચમચી જેટલું આપણે તેલ લઈએ। તેલ થોડું ગરમ થાય એટલે આપણે જે પનીરના પીસીસ લીધા હતા એને એડ કરીએ। 1/4 ચમચી હળદર કલર માટે, એ જ પ્રમાણે કાશ્મીરી લાલ મરચું પણ કલર માટે ફેરવતા રહીશું। તમે જોઈ શકો છો કે આપણા પનીરના પીસ સરસ લાલ થવા આવ્યા છે। આપણે એને ઉતારી લઈએ। એક નાના બાઉલમાં અડધી ચમચી મરચું, 1/4 ચમચી હળદર, 1 મોટી ચમચી ભરીને ધાણા જીરું પાવડર, એમાં થોડું પાણી એડ કરીએ। બધાને સરસ રીતે મિક્સ કરી અને આપણા સૂકા મસાલાની પેસ્ટ બનાવી દઈએ। આપણી પેસ્ટ રેડી છે। જ્યારે પણ તમે તમારા સબ્જીમાં કોઈ પણ સૂકા મસાલાનો યુઝ કરો ત્યારે મેં મારી રેસીપીમાં બતાવ્યું છે એ પ્રમાણે જો શક્ય હોય તો પાણીમાં એને એડ કરી મિક્સ કરી અને પછી નાખો। એનાથી 2 ફાયદા થશે। એક, તમારો મસાલો બળશે નહીં અને બીજું, આપણો મસાલો ગ્રેવીમાં બહુ જલ્દીથી ભળી જશે। ગેસને ઓન કરીએ। એક પાનમાં 1 ચમચી ઘી લઈએ। ઘી થોડું ગરમ થાય એટલે 2 ચમચી જેટલું આપણે ઓઇલ લઈશું। આપણું ઓઇલ અને ઘી થોડું ગરમ થાય એટલે આપણે જે પેસ્ટ બનાવી હતી એ લઈએ।
મીડિયમ ગેસ ઉપર એને સરસ કૂક થવા દઈએ. આ ગ્રેવીને 5 મિનિટ સુધી સરસ ધીમા તાપે કૂક કરીએ. આપણે એમાં જે સૂકા મસાલાની પેસ્ટ બનાવી હતી એ એડ કરીએ. બધાને સરસ રીતે આપણે ફેરવી દઈએ. ઢાંકી દઈને 5 મિનિટ સુધી એકદમ ધીમા તાપે એને કૂક થવા દઈએ કે જેથી આપણા સૂકો મસાલો આપણી બેઝ ગ્રેવી સાથે સરસ મિક્સ થાય. 5 મિનિટ થઈ ગઈ છે. આપણે એને ઓપન કરીને જોઈએ. તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી સરસ કૂક થવા આવી છે. એમાં આપણે 1 કપ જેટલા તાજા મટર એડ કરીએ. બધાને સરસ રીતે મિક્સ કરી દઈએ. એને 2 મિનિટ સુધી ધીમા તાપે કૂક થવા દઈએ. આ તો વચ્ચે એક નાની વાત, ક્રિસમસ ટ્રીની આગળ ઉભા રહીને એક બહુ મોટું ઘરની બહાર મોટો દરવાજો. એ દરવાજાની બહાર એક ભિખારી કડકડતી ઠંડીમાં ધ્રુજતો ઊભો રહેલો. એ જ સમયે જે મકાન માલિક હતો એની ગાડી ત્યાંથી પસાર થઈ. એણે જોયું કે આ ભિખારી ધ્રુજતો ઊભો છે એટલે ગાડી ઊભી રાખીને કહ્યું, ભાઈ તું ચિંતા ના કરીશ, હું ઘરમાં જઈને પાછો આવું છું અને તારા માટે ધાબળો લઈ આવું છું કે જેથી તું ઓળી શકે. એમ કહી અને પેલો મકાન માલિક ઘરમાં અંદર ગયો. જોયું તો એના બાળકો, એની પત્ની અને બધા સામે હતા. અને કંઈક એવું થયું કે જે ભિખારીને કહ્યું હતું એ બધું જે ભૂલી જ ગયો અને એના ઘરના કામકાજમાં મંડી પડ્યો. સવાર પડી, પેલો માણસ જ્યારે ફરી જોબ પર જવા નીકળ્યો, દરવાજો ખોલ્યો અને જોયું ત્યાં તો ભિખારી બહાર મરેલો પડેલો. આ જ નાની વાત ઉપરથી આપણે 2 બાબતો શીખવાની. એક, જો તમે કોઈને વચન આપ્યું હોય અને વચન પાડી ના શકતા હોય તો વચન ના આપશો. અને બીજું, ઈશ્વર સિવાય તમે કોઈના પર ભરોસો ના રાખો, નહીં તો તમને નિષ્ફળતા મળશે. આ જ નાની વાત સાથે ચાલો આપણે આપણી રેસીપીને ફિનિશ કરીએ. આપણી ગ્રેવી સરસ કૂક થવા આવી છે. ત્યારે આપણે જે પનીરના પીસીસ બધાને સરસ રીતે ફેરવી લઈએ. તમે જોઈ શકો છો કે આપણો મટર અને પનીરનું સબ્જી બહુ જ બ્યુટીફુલ દેખાઈ રહ્યું છે. સ્વાદ પ્રમાણે મીઠું, 1 મોટી ચમચી કસૂરી મેથી ક્રશ કરીને, લીલા ધાણા, બધાને સરસ રીતે ફેરવી લઈએ. ઢાંકી દઈને ફક્ત 2 મિનિટ માટે આપણે ધીમા તાપે એને કૂક થવા દઈએ. 2 મિનિટ થઈ ગઈ છે. આપણે એને ઓપન કરીને જોઈએ. વાવ, બ્યુટીફુલ. તમે જોઈ શકો છો કે આપણી મટર પનીરની સબ્જીનો કલર બહુ સરસ આવી ગયો છે. પીસ પણ સરસ દેખાઈ રહ્યા છે. ગ્રેવી પણ એકદમ સરસ થીક, જે મટર પનીર પ્રમાણે હોવી જોઈએ એવી જ દેખાય છે. તો ચાલો આપણે એને ગરમ ગરમ સર્વ કરીએ. થોડી ક્રીમ ઉપર મૂકીએ.
હવે પછી જ્યારે પણ તમે મટર પનીર બનાવો ત્યારે ડુંગળી અને લસણનો યુઝ ના કરશો એન્ડ યુ કેન સી ધ બિગ ડિફરન્સ ઇન અ ટેસ્ટ. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય, તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો પ્લીઝ તમે તેને લાઈક કરો, મારી ચેનલ પ્રિસલ્સ કિચનને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ, બાય.